જય શ્રી કૃષ્ણ। આ સ્પ્લેન્ડર આવ્યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે અને આ ગાડી અમારી રીલ્સ જોઈ અને કડોદરાથી ચેક આવી છે। તો તમે જુઓ કે મેં આનું સ્પ્લેન્ડરનું એન્જિન આખું ખોલી નાખ્યું છે અને આ બધો એન્જિનનો સામાન છે। આ મેન ચેમ્બર છે, બે આ ક્લચ કવર છે, આ હેડ છે, આ બ્લોક છે, આ ક્રેન્ક છે। ક્રેન્ક આખી બોલી ગઈ છે, ચોટી ગઈ હતી અને એનું મોટું કારણ હતું કે જે આ ઓઇલ પંપ ચક્કર આવે ને, આ ઓઇલ પંપ ચક્કર તૂટી ગયું છે। આ અંદરથી એમનેમ ફરે છે અને ઓઇલ પંપ ચાલુમાં બંધ થઈ ગયો હતો ચક્કરના હિસાબે, જેના હિસાબે ક્રેન્ક આખી ચોટી ગઈ હતી અને આ બધું એનો સામાન છે, ગિયર ને બધું। હવે અમે આને કેમિકલથી વોશ કરશું અને ક્લીન કરી અને તમને ફિટિંગ વખતે બતાવશું કે કેટલું ક્લીન થાય છે। તમે જુઓ કે જે મેં સ્પ્લેન્ડરનું એન્જિન ખોલ્યું હતું એને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું, એકદમ ક્લીન। આ બીજું મેન ચેમ્બર છે, આ એકદમ ક્લીન થઈ ગયું છે અને આ ક્લચ કવર છે અને આ હેડ છે, આ એકદમ ક્લીન થઈ ગયું છે અને આ બધો એન્જિનનો સામાન છે, ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે અને નટ બોલ છે, આ ક્લચ કવર છે, ગેર છે, બધા આ બધો સામાન કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યો છે અને આ ગેરના ફોર્ક નાખવાના છે, ઓરિજિનલ લઈ લીધા છે। પછી ટાઈમિંગ ચેન છે, ઓઇલ પંપ ચક્કર જે તૂટી ગયું હતું એ નવું લઈ લીધું છે, ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ છે, ગેરના બધા બેરિંગ છે, ટોટલ બેરિંગ બધા ગેરના છે અને ઓઇલ સીલ કિટ છે, વાલ સીલ છે, પછી આ પેકિંગ સેટ ઓરિજિનલ છે, ઓરિંગ કિટ છે, ડોવેલ કિટ છે, પિસ્ટનનું બોક્સ છે, આ બધું જેન્યુન સામાન, એન્જિનમાં જેટલો સામાન આવે ને બધો જેન્યુન લઈ લીધું, એકેય વસ્તુ ડુપ્લિકેટ નથી। તો હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું તો એન્જિન એકદમ સાયલન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે ડેઈલી અપડેટ નવું જાણવા માટે અમારા પેજને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।